समाचार लटकता टेंकर ने बहार काढवानी कामगीरी टेंकर बहार काढवा एर बलून तैयार कराયું છે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ બલૂનને ટેન્કર નજીક લાવ્યા ગંભીરા બ્રિજ પરથી લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ ટેકનિકલ સામાન અને સેફટી સાધનો ટ્રકની નજીક લઈ જવાની પ્રક્રિયા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને એસસી એસટી અને ઓબીસી સમુદાય માટે એકતા મંચની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે પાર્ટીથી સસ્પેન્ડ થયા બાદ હવે તેઓ સમાજ માટે વધુ સમય આપવા માંગે છે નવું સંગઠન રાજકીય નહીં પરંતુ શિક્ષણ કુપોષણ અને ભરતી જેવા સામાજિક મુદ્દાઓ પર કામ કરશે ખાસ સરકારી ભરતીમાં થતા અન્યાય મુદ્દે રજૂઆતો કરીશું મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરવામાં આવશે સરકારી ભરતીઓમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે એવી અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએસ બને આઈપીએસ બને આના માટેનું અમે આજે સંગઠન જાહેર કર્યું છે સમાચાર આદિવાસી સમાજના દેખાવ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નાખ્યાદામાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ વિરોધમાં જોડાયા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં શરૂ કરી ધૂન જાતિના દાખલા સહિતની મુશ્કેલી સામે રોષ સરકારી નોકરીના ઓર્ડર ન મળવા મામલે રજૂઆત અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ખોડિયારનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સોડા શોપમાં કરી છે મારામારી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે દારૂ પીવાની ના પાડતા મારામારી કરી હોવાનો આક્ષેપ છે હકીકત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સાચું કારણ શું છે શું આ જ મુખ્ય કારણ છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે એક સાથે દંડાવાળી કરવામાં આવે છે નુકસાન કરવામાં આવે છે જે સોડા શોપ છે તે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ ગયેલી જોવા મળી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે દારૂ પીવા માંગતો હતો યુવક જેને ના પાડતા તેનો મગજ છટક્યો અને તેણે આ રીતે મારામારી કરી વધુ એક કરુણ અંજામ આવ્યો છે પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીની આત્મહત્યા પત્નીએ હુમલો કરતા પતિનું મોતનું તારણ હત્યા બાદ પત્નીએ કર્યા હતા આપઘાત દાણી લીમડા પોલીસને લઈને આ સમાચાર મળી રહ્યા છે જેમાં તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે દાણી લીમડા પોલીસ તરફથી હાલમાં જે જાણકારી મળી રહી છે ઘર કંકાસ મુખ્ય કારણ જે છે તે માનવામાં આવી રહ્યું છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું ઋત્વિજ જે રીતની પરિસ્થિતિ હાલમાં થઈ છે અને ઘર કંકાસનો જે કરુણ અંજામ આવ્યો છે વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર જી સિદ્ધાર્થ વાત કરીએ તો દાણી લીમડા પોલીસ લાઇનનો આ બનાવ છે જે કોન્સ્ટેબલ છે તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે જ્યારે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે એટલે તેનું જે મૃત્યુનું કારણ છે જે હજી અકબંધ છે પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક તેની જે મૃત્યુ છે તે કયા કારણોસર થયું છે તે અંગે હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો આ જે ઘર કંકાસને કારણે આ કરુણ અંજામ આવ્યો હોવાનું હાલમાં પોલીસને આશંકા છે જોકે જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે બંને જે મૃતદેહો છે તેઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને ત્યારબાદ ચોક્કસ કારણ મળશે કે આખરે જે કોન્સ્ટેબલ છે તેનું મૃત્યુ કયા કારણોસર થયું છે પરંતુ તેના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે એટલે પોલીસ દ્વારા અનેક આશંકાઓ અને વિવિધ દિશાઓની અંદર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો ગંભીર બનાવ ગણવામાં આવી રહ્યો છે અને જે બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ